नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ફરી ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી એ પ્રકરણમાં ગરીબી આપણે જોઈ ગયા, બેરોજગારીના પણ બેરોજગારીની વ્યાખ્યા, બેરોજગારીના સ્વરૂપો એ આપણે જોઈ ગયા। હવે આપણે જોઈએ છીએ કે આ જે ગંભીર સમસ્યા છે ગરીબીનું મૂળ એ બેરોજગારી છે, આપણે જોઈએ તો આ ગંભીર આપણી સમસ્યા છે તો એને ઘટાડવાના ઉપાયો એની આપણે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક 4 માર્ક્સનો પ્રશ્ન એ રીતે પૂછાય કે બેરોજગારી એટલે શું, બેરોજગારી ઘટાડવાના ઉપાયો જણાવો, અથવા डायरेक्ट 4 मार्क्स નો प्रश्न बेरोजगारी घटाडवाना उपायो जणावो ए रीते पण पूछाय। तो तमारा बेरोजगारी घटाडवाना उपायो ए मुद्दानी आपणे चर्चा करी। तो सौप्रथम एनी प्रस्तावना आपणे जोईए। तो बेरोजगारीनी समस्या आपणा आयोजननी सौथी नबળી कड़ी छे, એટલે આટલા વર્ષો થયા, 7 દાયકા આપણે જોયા, પસાર થઈ ગયા પછી પણ જે મૂળ સમસ્યા છે બેરોજગારી, પંચવર્ષીય 12 પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ છતાં પણ આપણે આ સમસ્યાઓનો દૂર કરી શક્યા નથી અને એના ઉપરથી જે સમસ્યા છે તે છે ગરીબી। તો આપણા આયોજનની સૌથી નબળી કડી હોય તો આ બેરોજગારી છે। ગરીબી અને બેરોજગારી બંને વચ્ચે સહસંબંધ છે, બંને સગી બહેનો છે। બેરોજગારી છે ત્યારે જ ગરીબી છે, કારણ કે એના મૂળમાં ગરીબીના મૂળમાં જોઈએ તો બેરોજગારી છે। અગાઉ આપણે ચર્ચા કરી ગયા હતા કે ભાઈ દરેક વ્યક્તિને જો કામ મળી રહે તો એની પાસે આવક થશે અને ઓટોમેટિક એની ગરીબી દૂર થઈ શકશે, પણ આપણે હજુ સુધી એવો વિકાસ કરી શક્યા નથી કે દરેકને કામ આપી શકીએ। તો ગરીબીનું મુખ્ય કારણ છે બેરોજગારી। આ સમસ્યાની અસર ખાસ કરીને शिक्षित युवा पेढ़ी पर विशेष। आज तमे वर्तमान पत्रों अंदर न्यूज चैनलों में आवा घणा बधा तमारा किस्सा गामनी अंदर शहरों अंदर आवा किस्सा आत्महत्याना घणा बधा बनावो बने छे। एनुं मुख्य कारण छे आ बेरोजगारी। तो एवा जे युवानो छे एना उपर बहु घेरी असर पड़े छे, जेम के तेओना शिक्षण विशेना रस रुचि में घटाडो। तमने पण आवा शब्दों सांभळवा मळता हशे के भणीने शुं करवुं, घणा भणेला रखडे छे, भणीने कोनी नौकरी मळी छे, आवी बधी समस्याओ। तो बेरोजगारी पात अने एने कारणे शुं थाय के आवुं बधुं अथवा तो घणा आपणी समक्ष जे शिक्षित युवानो छे, स्नातक अनुस्नातक पीएचडी थयेला जे युवानो एने आपणे रखडता जोईए, एने आपणे बेरोजगार जोईए એટલે સીધી અસર આપણા રસ અને રુચિ ઉપર જાય છે। શિક્ષણ ઉપરથી જે વિદ્યાર્થીઓ છે, યુવાનો છે, એનો રસ અને રુચિમાં ઘટાડો જોવા મળે છે। એ ઉપરાંત સામાજિક માનસિક પરિસ્થિતિ પર પણ વિપરીત અસર થાય છે। સમાજમાં આવા બેરોજગાર હોય એનું સ્થાન સાવ નીચું હોય તો मानसिक अने एने कारणे सतत मानसिक खेच, मानसिक ताण अनुभवतो होय, रोजगारी न मळता ए हताश बनी जाए अने घणी वखत एने कारणे एवा पगला पण भरी बेसे छे। बेरोजगारीने कारणे असामाजिक अनैतिक प्रवृत्तिओमां जोडाई जवुं। हवे रोजगार मळतो नथी, कुटुंबनुं भरण पोषण करवानी जवाबदारी छे, एटले एने कारणे शुं थशे तो के असामाजिक अनैतिक एवी प्रवृत्तिओमां जोड़ाई जशे। मादक द्रव्योनी हेराफेरी, गैरकानूनी व्यवसायो, चोरी, लूंटफाट, खंडणी वसूली, आवा बधा गुनाहित कृत्य करवा माटे ई प्रेराय छे। जो एने व्यवसाय मळी जाय, जो एनी बेरोजगारी दूर थाय तो आ बधुं ऑटोमेटिक बंद थई जाय, पण आपणे जोईए छे के आपणे एने रोजगारी आपी शकता नथी। बीजું विद्यार्थी मित्रों के कोई पण व्यक्ति जन्मथी खराब होतो नथी। जन्मथी कोई व्यक्ति खराब है, आजूबाजूનું વાતાવરણ अथवा तो एवी परिस्थिति एवी उद्भवे छे કે ના છૂટકે વ્યક્તિને આવી પ્રવૃત્તિની અંદર ધકેલાવું પડે।
તો જો એને રોજગારી આપવામાં આવે તો આવી પ્રવૃત્તિ ઓટોમેટિક બંધ થઈ જાય. પણ આપણે જોઈએ છીએ કે આપણે ત્યાં હજુ એટલો બધો વિકાસ સાધી શક્યા નથી કે જેથી દરેકને કામ મળી શકે. બીજું કે સામાજિક આર્થિક અસમાનતા વધે. સામાજિક અસમાનતા વધે, આર્થિક અસમાનતા, ગરીબ અને તમામ વર્ગ વચ્ચેના જે ભેદભાવ છે એ વધતા જાય છે. વર્ગભેદ એ પણ સર્જાતો જાય. જીવન ધોરણ કથળતું જાય. એક બાજુ આપણે જોઈએ તો જીવન ધોરણ બહુ ઊંચું જીવન ધોરણ અને બીજી ઝૂંપડપટ્ટીમાં આપણે જોઈએ છીએ તો એ રીતે તો જીવન ધોરણ કથળે. બેકારી સાથે ભાવ વધે. બીજું કે બેકારી તો છે એમાં વળી એક નવી સમસ્યા આવે, ભાવ વધારો. એક તો કુટુંબનું પોતે માન ભરણ પોષણ થાય છે અને એમાં નવી સમસ્યા આવી ભાવ વધારો અને એને કારણે બેકાર જે કુટુંબો છે એની સ્થિતિ વધુ કપરીય અને દયનીય, એની હાલત બહુ ખરાબ થાય છે. તેઓ માદક દ્રવ્યોના કે અન્ય વ્યસનો તરફ વળે છે. ના છૂટકે પછી પોતાનું આવું દુઃખ સહન ન થતા આવા માદક દ્રવ્યો કે પછી વ્યસનના આદિ બની જાય છે અને એને કારણે એક તો ગરીબી છે, ભૂખમરો છે, બીજું એના ઉપર વ્યસન એટલે એનું આરોગ્ય વધારે કથળે છે. તો આ પણ ખરાબ અસર થાય છે. આમ બેરોજગારી વ્યક્તિ, કુટુંબ, સમાજ, અર્થતંત્ર ઉપર આપણે જોઈ ગયા કે બહુ ઘાતક અસર કરે છે. એટલે આવી જે સમસ્યા છે એને ઘટાડવા માટે આપણે એને દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ. તો આપણે બેરોજગારી ઘટાડવાના ઉપાયો એના વિશે જોઈએ. તો આર્થિક વૃદ્ધિ દર 10% જેટલો ઊંચો રાખવો. ભારત સરકારે પોતાનો આર્થિક વૃદ્ધિ દર છે એ 10% કરતાં પણ ઊંચો રાખવો. ફક્ત ઊંચો રાખવો એટલું નહીં પણ એ માટેના જરૂરી પગલાં પણ ભરવા જોઈએ. તો 10% જેટલો ઊંચો રાખી સર્વગ્રાહી પગલાં ભરવા. ખાનગી ક્ષેત્રમાં મૂડી રોકાણ, જાહેર ક્ષેત્ર હોય, ખાનગી ક્ષેત્ર હોય, એની અંદર મૂડી રોકાણ વધે અને એ રોકાણ વધારી રોજગારી, જેથી કરીને નવા નવા ઉદ્યોગો સ્થપાય અને લોકોને રોજગારી મળે. તો રોજગારીની તકોમાં વધારો કરો. એ ઉપરાંત કૃષિ, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીના નવા ક્ષેત્રો ગામડાની અંદર આપણે જોઈ ગયા તો ગામડાની અંદર પણ આવા રોજગારીના જે નવા ક્ષેત્રો છે એને વિકસાવવા, જેથી ગામડાની અંદર જ આ યુવાનોને રોજગારી મળી રહે અને બીજી બાજુ જે શહેરીકરણની સમસ્યા છે એ પણ દૂર થઈ શકાય તો કરી શકાય. તો આ રીતે આપણે પહેલું. બીજું આપણે જોઈએ શ્રમ પ્રધાન વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમ, જેમાં વધારે મૂડી રોકાણ નહીં, વધારે શ્રમિકોની જરૂર પડે એવા શ્રમ પ્રધાન ઉદ્યોગો સ્થાપન. આપણે અત્યાર સુધી શું કર્યા કે જેમાં મૂડી, અત્યાર સુધી આપણે ઉદ્યોગોની સ્થાપના કરી, એના પાછળનો હેતુ એ હતો કે ઉદ્યોગો સ્થપાશે એટલે લોકોને રોજગારી મળશે. પણ ઉદ્યોગો સ્થપાય પણ એની અંદર નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ થયો, જેથી કરીને મજૂરોની, એમને શ્રમિકોની એની અંદર જરૂરત બહુ ઓછી, એટલે મૂડી રોકાણ વધારે પણ રોજગારી ઓછી મળી. જ્યારે આપણે ભારત દેશની વાત કરીએ તો આપણે શ્રમિકોની સંખ્યા તો વધારે છે, તો આપણે એવા ઉદ્યોગોની સ્થાપના કરવી જોઈએ કે જેમાં મૂડી રોકાણ ઓછું, શ્રમ પ્રધાન ઉદ્યોગ, જેમાં શ્રમિકોની સંખ્યા વધારે, જેથી કરીને લોકોને રોજગારી મળી શકે. આવા ઉદ્યોગો તો શ્રમ પ્રધાન વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો, નાના લઘુ ઉદ્યોગો, ગ્રામોદ્યોગ, હાથસાળ અને હસ્તકલા કારીગરીને લગતા ઉદ્યોગોનો વિકાસ કરી એને પ્રોત્સાહક નીતિઓ અમલમાં મૂકવી જોઈએ, જેથી કરીને વધુમાં વધુ લોકોને મૂડી રોકાણ ઓછું અને વધુમાં વધુ લોકોને રોજગારી મળે. આવી નીતિ, પ્રોત્સાહક નીતિ, આવા જે ઉદ્યોગો છે એને પ્રોત્સાહન આપવા માટે એવી નીતિ અમલમાં મૂકવી જોઈએ. બીજું આપણે જોઈ ગયા કે આપણે ત્યાં મોસમી બેરોજગારીનું પ્રમાણ વધારે છે અને ખાસ કરીને કૃષિ ક્ષેત્રે. તો એ બેરોજગારી ઘટાડવા એકથી વધુ પાક લઈ શકાય તેવી પદ્ધતિ વિકસાવી. આપણે જોઈએ છીએ કે વર્ષમાં એક જ પાક લઈ શકાય છે, કારણ કે સિંચાઈની સગવડ નથી, વરસાદ ઉપર આધાર છે. તો આવે જ્યાં ખેતી થાય છે ત્યાં સિંચાઈની સગવડમાં વધારો કરી અને વર્ષમાં એકથી વધારે પાક લઈ શકાય એવી ટેકનિક અથવા તો એવી નીતિ અમલમાં મૂકવી જોઈએ, જેથી કરીને આવા જે લોકો છે એને 12 માસ કામ મળી રહે. તો મોસમી બેરોજગારી ઘટાડવા એકથી વધુ પાક લઈ શકાય તેવી પદ્ધતિ વિકસાવી, નવી જમીન
ખેડાણ હેઠળ લાવી, જે જમીન છે એ નહીં પણ જે પડતર જમીન છે, જે બંજર જમીન છે, આવી જમીન છે એ જમીનની અંદર સુધારા કરી અને એ જમીનને ખેડવા લાયક બનાવી. પાણી વીજળીની સુવિધા વધારવી, નાની મોટી સિંચાઈ યોજના, ડેમ, ચેકડેમ, જળાશયો, નહેરો, ટ્યુબવેલ, બંધો, સડક આ બધુંનું નિર્માણ કરવું અને આવી બધી જે પ્રવૃત્તિઓ છે એને પ્રોત્સાહન આપવું અને આવી બધી પ્રવૃત્તિઓ કરવી જેથી કરીને બેરોજગારીને આપણે ઘટાડો કરી શકીએ. ખેતી સંલગ્ન મોસમી બેરોજગારી ઘટાડવા માટે ખેતી ઉપરાંત એની સાથે જોડાયેલી બીજી પ્રવૃત્તિ કઈ તો કે મરઘા, બતકા, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, ડેરી, વનીકરણના કાર્યક્રમ દ્વારા ઓછા મૂડી રોકાણથી વધુ રોજગારી પૂરી પાડી શકાય તેવું આયોજન આપણે કરવું જોઈએ. બેરોજગારી ઘટાડવાના ઉપાયો આગળ આપણે જોઈએ 4. શહેર તરફનું સ્થળાંતર ઘટાડવું. આપણે જોઈ ગયા કે ગામડાની અંદર ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, હસ્ત કલા કારીગરી એ નવી ટેકનોલોજીને કારણે એનો નાશ થતા શહેરો તરફ એ ધંધા રોજગાર બંધ થઈ જતા શહેરો તરફ નવા વ્યવસાય માટે ધંધાર્થે લોકો શહેરોમાં જવા, તો શહેર તરફનું આ સ્થળાંતર ઘટાડવા ગામડાઓમાં રોજગારીની તકો વધારવી, કૃષિ ક્ષેત્રે બાગાયતી ખેતી, સેન્દ્રિય ખાતર આધારિત ખેતી, સૂકી ખેતી, બહુલક્ષી પાક પદ્ધતિ, એક પાક નહીં વર્ષ દરમિયાન વધારે પાક લઈ શકાય એવી પદ્ધતિ, શાકભાજી ફળોની ખેતીને પ્રોત્સાહન આપી ગામડામાં શિક્ષણની ગુણવત્તા વધારવાનો પ્રયત્ન કરવા જેથી કરીને ગામડાઓ ખાલી ન થાય. બીજું, ગ્રામીણ ક્ષેત્રે આરોગ્ય, શિક્ષણ, ચોખ્ખું પીવાનું પાણી, પૌષ્ટિક આહાર, વીજળી, રસ્તાઓ, બેન્કિંગ, વીમો, ઇન્ટરનેટ સેવા, સંદેશા વ્યવહાર, મોજ શોખની સવલતોમાં વધારો, જળ સંચય પ્રવૃત્તિ, સાર્વજનિક સ્થાયી મિલકતોનું નિર્માણ, સ્થાનિક ઉદ્યોગોને વિકાસ અને પ્રોત્સાહન, રોજગારી મૂલક કાર્યક્રમ અપનાવી ગ્રામીણ લોકોના જીવનમાં ગુણાત્મક અને પરિમાણાત્મક સુધારા લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી કરીને ગામડાની અંદર જ આવી બધી સગવડો શહેરની તુલનામાં આપણે જોઈ ગયા કે ગામડાઓની ઉપેક્ષા કરવામાં આવે જ્યારે શહેરોની અંદર આવી બધી સગવડો વધારવામાં આવી જેથી પણ ગામડામાંથી શહેરો તરફ સ્થળાંતર વધ્યું. હવે ગામડામાં જ આવી જે સગવડો છે એ સગવડો વધારવામાં આવે તો શહેરો તરફનું આકર્ષણ ઘટી જાય. બીજું, શિક્ષિત યુવા બેરોજગારી ઘટાડવા કૌશલ્યનો વિકાસ કરો. આપણે જો કે આપણે ત્યાં જ્ઞાન આપવામાં આવે છે ફક્ત સૈદ્ધાંતિક જ્ઞાનને મહત્વ, સૈદ્ધાંતિક જ્ઞાનને બદલે એની અંદર એવા કૌશલ્ય વિકસે અને શિક્ષણને અનુરૂપ રોજગારી જે પ્રમાણેનું શિક્ષણ છે એ પ્રમાણેના રોજગારીની તકો વધારવાની, તો રોજગારી પૂરી પાડવી. વ્યવસાયલક્ષી તકનીકી શિક્ષણ નીતિ, જે પ્રમાણેના વ્યવસાય છે એ પ્રમાણની ટેકનોલોજીનું જ્ઞાન યુવાનોને આપવામાં આવે. શાળા કોલેજોમાં સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ અભ્યાસ કરે. શાળા છે, કોલેજો છે, એ જે તે શાળા કોલેજો છે એની અંદર જે સ્થાનિક ઉદ્યોગો છે એની અંદર કેવા લોકોની જરૂર છે, કેવા જ્ઞાનની જરૂર છે, કેવી ટેકનિકલ જ્ઞાન જાણતા લોકોની જરૂર છે, તો એ પ્રમાણના જ અભ્યાસક્રમો એ શાળા કોલેજોની અંદર રાખવામાં આવે. એ ઉપરાંત યુવાનોમાં તાલીમ કૌશલ્ય દ્વારા રોજગારી અને આવક વધે અને જીવન સ્તર ઊંચું લાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો આવા બધા કૌશલ્યો વધારે જેથી કરીને એની રોજગારી વધે, એની આવક વધે અને એ રીતે એનું જીવન સ્તર ઊંચું આવે અને ગરીબી નાબૂદ થાય, બેરોજગારી દૂર થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. કામ મળી રહે તેવું આશ્વાસન. આપણે જોઈએ છીએ કે અત્યારે મોટે ભાગે લોકો યુવાનો હતાશામાં ધકેલાય છે. એનું મુખ્ય કારણ એ છે કે એને કામ મળતું નથી, મોટા સ્વપ્ના સેવે અને ત્યાર પછી જ્યારે યોગ્ય પરિસ્થિતિ આવે
ત્યારે એ પરિસ્થિતિમાં એને એ જે વ્યવસાય હતો તો જે એનું લક્ષ્ય હોય એ લક્ષ્ય પ્રાપ્ત ન થાય એટલે હતાશામાં આવી જાય છે. તો એવું ન થાય એટલા માટે એને કામ મળી રહ્યું તેવું આશ્વાસન આપો. બીજું, નવી જાણકારી, નવી નવી ટેકનોલોજી આવતી જાય, નવા નવા વ્યવસાય આવતા જાય, નવા નવા ઉદ્યોગો આવતા જાય, એ પ્રમાણે નવું નવું જ્ઞાન એને પીરસતા રહેવું, નવી નવી જાણકારી યુવા વર્ગને આપતી રહેવી. સક્ષમ બનાવવા, અને એને કારણે ગમે તેવી પરિસ્થિતિ આવે, નવી ટેકનોલોજી આવે કે ગમે તે આવે, પણ એ સક્ષમ બને. તો સક્ષમ બનાવી વૈશ્વિક સ્તરે ભારતીય યુવા સમકક્ષ ઊભો રહી શકે. વિશ્વનું જે શ્રમ છે એ શ્રમની તુલનામાં આપણો જે શ્રમિક છે અથવા તો વિશ્વનો જે યુવાન છે એની તુલનામાં આપણો યુવાન આ રીતના સક્ષમ બની અને એની સાથે ઊભો રહી શકે, એની સાથે હરીફાઈમાં ટકી શકે, એ પ્રમાણેની સ્થિતિ આપણે સર્જવાની છે. આગળ 7મું જોઈએ તો ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે યુવાનોમાં જ્ઞાન, સમજણ, ઉત્સાહ, કાર્યક્ષમતા વધારવા તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્ય વિકાસ માટે અમુક કાર્યક્રમો કયા તો મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવા મહત્વાકાંક્ષી કાર્યક્રમો એ અમલમાં મૂક્યા છે. ટેકનિકલ સંસ્થાઓ, કોલેજો, યુનિવર્સિટીની સ્થાપના કરી વ્યવસાયિક અભ્યાસક્રમો, ટેકનિકલ શિક્ષણ દ્વારા રોજગારીની માંગ, જે પ્રમાણેની રોજગારી છે એ પ્રમાણે જ યુવાનોને તૈયાર કરવા, તો રોજગારીની માંગ અનુસાર સક્ષમ બનાવવાના પ્રયત્નો કર્યા છે. હાલમાં દરેક રાજ્યમાં એક આઈઆઈટી અને આઈઆઈએમ જેવી ઉચ્ચ સંસ્થાઓ પણ દરેક રાજ્યની અંદર આઈઆઈટી અને આઈઆઈએમ જેવી ઉચ્ચ સંસ્થાઓની સ્થાપના પણ કરવામાં આવી છે. બેરોજગારી ઘટાડવાના ઉપાયમાં આગળ આપણે 8 કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્ર, બિઝનેસ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસ્થાપન, પેકિંગ અને પ્રોસેસિંગ, આઉટસોર્સિંગ, માર્કેટિંગ, કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ, શેર સ્ટોક માર્કેટિંગ, આવા બધા નવા ક્ષેત્રો છે ધંધા વ્યવસાય માટેના. એવા નવા વ્યવસાય ક્ષેત્રો ખોલી તે અનુરૂપ યુનિવર્સિટીઓમાં, કોલેજોમાં એ પ્રમાણેના અભ્યાસક્રમો પણ દાખલ કર્યા છે અને એ પ્રમાણેનું આયોજન, એ પ્રમાણેની તાલીમ એ પણ આપવામાં આવે છે. શ્રમ શક્તિની માંગ અનુસાર જે પ્રમાણે શ્રમની જરૂર છે એ પ્રમાણે શ્રમ શક્તિની માંગ અનુસાર ટૂંકા ગાળાના ડિપ્લોમા કે સર્ટિફિકેટ, 4 મહિનાના કે 6 મહિનાના કે આવા સર્ટિફિકેટ કોર્સ, તો ડિપ્લોમા કે સર્ટિફિકેટ પ્રકારના સ્પિનિંગ, વીવિંગ, ટર્નિંગ, પ્લમ્બરિંગ, રેડિયો, ટીવી, ફ્રીજ, મોબાઈલ, એસી રિપેરિંગ આવા કોર્સ પણ શરૂ કરવામાં આવ્યા છે, જેથી કરીને આવો તાલીમ લઈ અને આવા સર્ટિફિકેટ લઈ અને જે યુવક અથવા તો યુવતી છે જે બેરોજગાર છે એ પોતાનો વ્યવસાય ચાલુ કરી શકે. એ ઉપરાંત ઓટોમોબાઈલ ક્ષેત્રે આવેલ ક્રાંતિ એને અનુરૂપ ઇલેક્ટ્રોનિક, કમ્પ્યુટર સાયન્સ, એરોસ્પેસ, રોબોટ, મેકિંગ ક્ષેત્રે નવા કોર્સની એને તાલીમ આપવામાં આવે છે અને એ પ્રમાણે કુશળ કારીગરો, ઇજનેરો અને ટેકનિશિયનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ઉદ્યોગ સાહસિકો છે એના માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા સસ્તી લોન એ આપવામાં આવે છે, જેથી કરીને પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. વ્હાઇટ કોલર જોબના સ્થાને સરકારી આર્થિક સહાય દ્વારા સ્વરોજગારીને પોષે તેવા સસ્તા, સરળ પ્રવેશ મળે એવા અભ્યાસક્રમોનું માળખું ઊભું કરવું જોઈએ, જેથી કરીને સરળતાથી એની અંદર જે વિદ્યાર્થીઓ છે
એને સરળતાથી પ્રવેશ પણ મેળવી શકે અને એનો ખર્ચ પણ બહુ ઓછો હોય, જેથી કરીને ગરીબ લોકો આ તાલીમી અભ્યાસક્રમો છે એમાં સરળતાથી જોડાઈ શકે. તો આવું માળખું આપણે ઊભું કરવું જોઈએ. નવમું જોઈએ, ઉદ્યોગોનો વિકાસ સાધવા રોજગારીની તકોનું સર્જન કરવું અને નવા વ્યાપાર ઉદ્યોગોની ખૂબ જ આવશ્યકતા છે. યુવાઓમાં સાહસિકતા વધે, કુશળતા, સંગઠન શક્તિ અને સાથે મૂડી રોકાણ પણ ખૂબ જ જરૂરી છે. સરકારશ્રી દ્વારા ઓછા મૂડી રોકાણથી ઓછા માર્જિન સાથે યંત્રો, કાચો માલ, ફર્નિચર માટે ઓછા વ્યાજે ધિરાણ, જેને પણ આવો કંઈ પણ વ્યવસાય શરૂ કરવો હોય તેના માટે કાચો માલ ખરીદવા માટે, એના યંત્રો ખરીદવા માટે, એના ફર્નિચર માટે, તો એના માટે ઓછા વ્યાજે એ ધિરાણ આપી અને વેચાણ માટેની સહાયતા જેવી યોજનાઓ દ્વારા પ્રોત્સાહક પગલાં ભારત સરકાર અને રાજ્ય સરકારો ભરી રહી છે. એ ઉપરાંત ધંધો શરૂ કરવા અને ચલાવવાનું ટેકનિકલ જ્ઞાન, ધંધો કેમ શરૂ કરવો, એને કઈ રીતે ચલાવવો, એનું ટેકનિકલ જ્ઞાન, એનું વ્યવસાયિક જ્ઞાન, એની વહીવટી કુશળતા, કૌશલ્ય અને અન્ય આર્થિક સહાય જોતી હોય તો આર્થિક સહાયતા આપવાનું કામ પણ સરકાર કરી રહી છે. બેંકો, નાણાકીય સંસ્થાઓએ આર્થિક સહાય, સસ્તી સરળ લોન, સ્થાનિક વેપારી સંગઠનોનો સહયોગ, સેવાભાવી સંસ્થાઓના પ્રયાસોથી મહિલાઓને ગૃહ ઉદ્યોગ એ સ્થાપી અને મહિલાઓ પોતે સ્વાવલંબન બને અને સ્વરોજગારી મેળવી શકે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. બેરોજગારી ઘટાડવાના છેલ્લા ઉપાયમાં 10 રોજગાર વિનિમય કેન્દ્રો, રોજગાર શોધતી વ્યક્તિઓ, શ્રમિકો, કામદારો, કુશળ, અર્ધકુશળ, શિક્ષિત યુવાનોને કામ આપવા માંગતા માલિકો સાથે જોડવાનું કડીરૂપ કાર્ય આ રોજગાર વિનિમય કેન્દ્રો કરે છે. આ સંસ્થા શિક્ષિત બેકારો હોય એની નોંધ રાખી, એની કામની જગ્યા અને એના પ્રકાર વિશે વિશ્વસનીય માહિતી જે રોજગારીની શોધમાં છે એને પૂરી પાડે છે. આ કેન્દ્રો રોજગાર, કારકિર્દી જેવા મેગેઝિનો અને સામાયિકો દ્વારા રોજગારીની માહિતી પણ પૂરી પાડે છે. એ ઉપરાંત મોડેલ કેરિયર સેન્ટર તથા હેલ્પલાઇન નંબર 1800-425-1514 દ્વારા જે ફ્રી હેલ્પલાઇન નંબર છે એના દ્વારા લોકોને જરૂરી માહિતી, સ્કિલ પ્રોગ્રામ, રોજગાર મેળા જેવી મફત આ માહિતી આપવાની જે સેવા છે એ પૂરી પાડે છે. ડિસેમ્બર 2015 સુધીમાં દેશમાં 947 આવા રોજગાર વિનિમય કેન્દ્રો હતા. ડિસેમ્બર 2015 સુધીમાં 947. એમાં ડિસેમ્બર 2013 માં જોઈએ તો 468.23 લાખ બેરોજગારોની નોંધ થઈ હતી અને દેશમાં જોઈએ આ બેરોજગાર દેશમાં અને ગુજરાતમાં જોઈએ તો 8.30 લાખ બેરોજગાર એ ગુજરાતમાં આ રોજગાર વિનિમય કેન્દ્ર જે છે ત્યાં નોંધાયા હતા. તો આપણે 4 માર્ક્સનો પ્રશ્ન બેરોજગારી ઘટાડવાના ઉપાયો એના 10 ઉપાય આપણે જોયા. પ્રકરણ 17 ના અંત તરફ આપણે જઈએ તો છેલ્લો મુદ્દો છે વિશ્વ શ્રમ બજાર. તમને 4 માર્ક્સના પ્રશ્ન તરીકે આ પણ પૂછાઈ શકે કે વિશ્વ શ્રમ બજાર એની સમજ આપો. તો આપણે જોઈએ કે વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે, તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. માનસિક શ્રમ હોય કે શારીરિક શ્રમ, શ્રમ બે પ્રકારના છે આપણે જોઈએ, શારીરિક અથવા માનસિક. તો બંને પ્રકારના શ્રમનું દેશ વિદેશમાં જે આદાન પ્રદાન થાય એને વિશ્વ શ્રમ બજાર કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું
એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી અર્થે, તાલીમ માટે, ઉચ્ચ અભ્યાસ માટે જે પણ સ્થળાંતર થાય તેને આંતરરાષ્ટ્રીય ગતિશીલતા, કોઈ પણ કામ માટે વિદેશમાં જતા હોય તો એક દેશમાંથી બીજા દેશમાં જે શ્રમિક જાય છે એને આંતરરાષ્ટ્રીય ગતિશીલતા, શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કહેવાય છે. શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને કૌશલ્યની પ્રાપ્તિ અર્થે વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા, વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિ ધનનું બહિર્ગમન, જેને બ્રેઇન ડ્રેઇન કહેવાય છે, એ આંતરરાષ્ટ્રીય એક પ્રકારનું સ્થળાંતર કહેવાય છે. કારણ કે ત્યાં વધુ આવક હોય છે, વધુ સુવિધા હોય છે, વધુ સારી નોકરી હોય છે, તો એ રીતે સ્થળાંતર થાય છે, જેને બ્રેઇન ડ્રેઇન એટલે કે આંતરરાષ્ટ્રીય સ્થળે સ્થળાંતર. બુદ્ધિશાળી, પ્રતિભાશાળી, તાલીમ પામેલ કુશળ અને સુસજ્જ કારીગરોનું સ્થળાંતર એ થાય તો આવા જ્ઞાનસભર, વૈજ્ઞાનિક માનસ ધરાવતી, તેજસ્વી પ્રતિભા ધરાવતી વ્યક્તિઓની આપણા દેશમાં ખૂબ જ ખોટ વર્તાય છે. કારણ કે ત્યાં વધુ સારી સુવિધા, વધુ સારી આવક એની લાયમાં, એ માટે આવું જે સારું જે બુદ્ધિધન છે, કૌશલ્યવર્ધક, સારું જ્ઞાન, સારી ટેકનોલોજીનું જ્ઞાન એ ધરાવતી વ્યક્તિઓ છે, સારા ડૉક્ટરો છે, સારા એન્જિનિયરો છે, એ વિદેશમાં જતા રહે તો આવી સારી બુદ્ધિ પ્રતિભા ધરાવતા લોકોની એ આપણે ત્યાં ખોટ વર્તાય છે. વૈશ્વિકીકરણ અને ઉદારીકરણને લીધે અર્થવ્યવસ્થામાં કુશળ, માહિતી તકનીક જેને આઈટી, સંદેશા વ્યવહાર, ટેકનોલોજી, બાયોટેકનોલોજી, કોમ્પ્યુટર કે દાક્તરી અભ્યાસ ક્ષેત્રે કુશળતા પ્રાપ્ત કરનારની આજે ખૂબ જ માંગ વધી છે. અનેક દેશો આવા વિશિષ્ટ કૌશલ્ય હોય, વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય, વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હોય, અથવા તો આવી વિશિષ્ટ તાલીમ પામેલા હોય તો એવા લોકો અને શ્રમિકોની, તજજ્ઞોની, આવા લોકોની ઘણા બધા દેશો ભરતી કરે છે અને તેમને આકર્ષવા માટે લોભામણી, યુક્તિ પ્રયુક્તિઓ અને રીત રસમો પણ અજમાવે છે. હરીફાઈમાં ટકી રહેવા માટે લાયકાત, જ્ઞાન, કૌશલ્ય પ્રાપ્ત કરવા જે ઉદ્યોગપતિઓ છે, જે ઉદ્યોગો છે, એ પોતાના કર્મચારીઓને ઉચ્ચ તાલીમ માટે વિદેશમાં પણ મોકલે છે. કારણ કે એ ઉદ્યોગની પ્રગતિ માટે જો કારીગર છે, જે કર્મચારી છે, આવું નવું જ્ઞાન મેળવેલું હશે, નવી ટેકનોલોજીની એને ખબર હશે તો એ હરીફાઈમાં ટકી રહેશે. તો એના માટે થઈને એને વિદેશમાં એ સારી તાલીમ અથવા તો સારા અભ્યાસ માટે, ઉચ્ચ અભ્યાસ અથવા ઉચ્ચ તાલીમ માટે તેને વિદેશમાં પણ મોકલવામાં આવે છે. આ પ્રકારે વિદેશોમાં જે બહિર્ગમન થાય છે અથવા તો સ્થળાંતર થાય છે, એનાથી એક લાભ એ પણ થાય છે કે આપણા જેવા જે દેશ છે એને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે અને આ હુંડિયામણ પ્રાપ્ત થતાં વિદેશી ચલણ કે વિદેશી હુંડિયામણની જે સમસ્યા છે એ સમસ્યા કંઈક અંશે હળવી બને છે. તો આ આપણે પ્રકરણ 17 એની આર્થિક સમસ્યાઓ અને પડકારોમાં ખાસ કરીને ગરીબી અને બેરોજગારી એ બે સમસ્યાઓ વિશે પ્રશ્ન વાઇઝ, મુદ્દા વાઇઝ દરેક મુદ્દાના 4-4 માર્ક્સના પ્રશ્ન બનાવી અને આપણે માહિતી મેળવી. તો આ જો માહિતી અથવા તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો શેર કરવા અને સબસ્ક્રાઇબ કરવા, લાઈક કરવા આપ સૌને નમ્ર વિનંતી.